હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચોમાસાની શુભ શરૂઆત થતાની સાથે જ બધાના જ ઘરમાં સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈ આવવાની તો શરૂ જ થઈ જાય. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું 2 મસ્ત રેસિપી. ચીઝી સ્વીટ કોર્ન બનાવવા માટે સૌપ્રથમ આપણે મકાઈને બાફી લેવાની છે. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે સ્વીટ કોર્ન હંમેશા ઓપન પેનમાં જ બનાવવા. અગર તમે તેને કુકરમાં સીટી મારવાનો ટ્રાય કરશો તો જે મકાઈના દાણા છે તે ચીમડાઈ જશે. ઓપન પેનમાં ફક્ત ને ફક્ત 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર બાફી લેવાથી સરસ મજાના કૂક થઈ જાય છે. ત્યારબાદ તેને ઠંડા થવા દઈ અને આ રીતે દાણાને આપણે અલગ કરી લેવાના છે. આજે હું જે રેસિપી શેર કરું છું તે ફક્ત ને ફક્ત એક સર્વિંગ બાઉલ એક જણ માટે જ છે. તો અહીં ક્વોન્ટિટી પણ મેં તે જ પ્રમાણે લીધેલી છે. થોડા સ્વીટ કોર્ન અને એક જ સામાન્ય લસણની કળી અને તેને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે. બધી જ પ્રિપરેશન થઈ ગયા બાદ એક પેનમાં આપણે બટર લેવાનું છે 1 ક્યુબ અને હવે તેનામાં એડ કરવાનો છે કોર્નફ્લોર. અહીં મેં ઘરનો બનાવેલો સ્ટાર્ચ યુઝ કર્યો છે અને તેની રેસિપીની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. હવે બટર મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેનામાં એડ કરીશું 1/4 ટીસ્પૂન ઓફ કોર્ન સ્ટાર્ચ અને તેને ગરમ કરતું રહેવાનું છે જ્યાં સુધી કોર્ન સ્ટાર્ચ છે તે સારી રીતે કૂક થઈ જાય. ત્યારબાદ તેનામાં એડ કરવાનું છે ગાર્લિક, જે ફાઇનલી આપણે ચોપ કરીને રેડી રાખેલું છે. ઓપ્શનલ છે, ગાર્લિક તમે ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેનામાં 1 કપ જેટલું મેં દૂધ એડ કર્યું છે. અહીં દૂધની ક્વોન્ટિટી અને સ્ટાર્ચ તમારે એ પ્રમાણે રાખવાની છે જેટલો તમારે વ્હાઈટ સોસ જોઈતો હોય છે. તમે જોઈ શકો છો કે હવે દૂધ છે તે થીક થઈ ગયું છે. આપણો વ્હાઈટ સોસ રેડી થવા આવ્યો છે. તો તેનામાં મેં ઇટાલિયન હર્બ્સ એટલે કે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરેલા છે અને સાથે સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. હવે ઉપરથી થોડું ચીઝ એડ કરવાનું છે. અહીં મેં પ્રોસેસ ડેરી ચીઝ યુઝ કરેલું છે. તમે ચીઝ સ્લાઇસ પણ એડ કરી શકો છો. તો આ રેડી થઈ ગયો મારો ચીઝી વ્હાઈટ સોસ. હવે તેનામાં એડ કરીશું આપણે સ્વીટ કોર્ન અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. સારું એવું મિક્સ થઈ જાય એટલે હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરવાનું છે. તો તૈયાર છે મારી ફર્સ્ટ ડિશ ક્રીમી એન્ડ ચીઝી સ્વીટ કોર્ન. હવે બનાવીશું ટિપિકલ ઇન્ડિયન સ્ટાઇલ સ્વીટ કોર્ન ચાટ. તો તેના માટે મેં અહીં થોડા ઓનિયન્સને ફાઇનલી ચોપ કરીને લીધેલા છે, સાથે થોડા ટમેટોઝ અને બાફેલી મકાઈના દાણાને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેનામાં અડધું લીંબુ નીચવી લેવાનું છે. ત્યારબાદ 1 ચપટી જેટલું મીઠું લેવાનું છે. તમારા સ્વાદ પ્રમાણે તમે મીઠાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ તેમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને 1 ચમચી જેટલું કેચઅપ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આનામાં ઉપરથી તમે આલુ સેવ પણ નાખી શકો છો. તેનાથી બી બહુ જ સારો ટેસ્ટ આવે છે, જેની લિંક મેં મારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે. તો આજની આ મારી 2 રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેશો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી આગળની રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ક્યારે બનાવો છો તમે આ રેસિપીઝ તમારા ઘરે અને તે કેવી બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. જલ્દી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.